નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને બોર્ડનો રિઝલ્ટ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર માત્ર એક જ સેકન્ડની અંદર તમારું રિઝલ્ટ મેળવી શકો છો, અને એ પણ તમારા પોતાના મોબાઈલની અંદર. તો કેવી રીતે રિઝલ્ટ ચેક કરશો તેનું સંપૂર્ણ મિત્રો ટ્યુટોરિયલ વિડીયો મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર જે ગૂગલ સર્ચ આપી છે ત્યાં આપણે સર્ચ કરીશું GSEBORG. એની સર્ચ કરશો તો તેની સાથે સૌથી પહેલી જે વેબસાઇટ છે તે બોર્ડની વેબસાઇટ અહીં તમને જોવા મળશે. તો આપણે તેના ઉપર જે છે તે ક્લિક કરવાની છે, અને ક્લિક કરશો એટલે તે આ પ્રકારે જે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે તમને અહીં વિદ્યાર્થી મિત્રો આપણા બોર્ડની વેબસાઇટ જોવા મળશે. હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો અહીં આપણને ABCS અને P આ પ્રકારના સીટ કોડ આપેલા છે. તો તમારે તમારા રિસિપ્ટની અંદર જોવાનું છે, અને ત્યાર પછી અહીં જે કોડ છે કોડ પસંદ કરી લેવાનો છે. સીટ નંબર જે 7 અંકનો આપેલો છે તે તમારે અહીં લખવાનો રહેશે, અને અહીં આ જે સંખ્યા આપી છે 87 + 1 એટલે 88. તો એક કેપ્ચા કોડ તમારે 88 અહીં લખવાના છે, અને ત્યારબાદ તમારે ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ગો ઉપર ક્લિક કરશો એટલે અહીં ક્વોલિફાઈડ ફોર ધ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે જે તમારું ધોરણ 10 નું પરિણામ છે તે આવી જશે. તમારું સ્કૂલનો ઇન્ડેક્સ આવશે, અહીં SID નંબર આવશે, ત્યાર પછી તમારા સબ્જેક્ટના નામ, ત્યાર પછી ઇન્ટરનલ માર્ક એટલે કે જે સ્કૂલ તરફથી આપવામાં આવેલા છે તે માર્ક, અને અહીં તમે સબ્જેક્ટ વાઇઝ તે તમારું ગ્રાન્ડ ટોટલ છે એ ગ્રાન્ડ ટોટલ અહીં મળી જશે. બોર્ડની પરીક્ષાની અંદર 80 માંથી મેળવેલા ગુણ અહીં લખેલા હશે, અને પાછળ જે છે તે આપણનો ગ્રેડ જોવા મળશે. તો આ પ્રકારે ટોટલ જે છે એ આપણા 600 ગુણમાંથી કેટલા ગુણ મળેલા છે તે આપણને અહીં જોવા મળશે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. એની લિંક જો તમે મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે, ત્યાં ક્લિક કરીને મેળવી શકશો.